નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ તાલુકાના 5-7 ગામો ડાયવર્ઝનના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। કેટલીક જગ્યાએ ભૂવા પડી ગયા છે તો કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ ડામરની કપચી નીકળી જવા પામી છે। સત્તાધીશો ખાડા પૂરે તો વાહન ચાલકોની રાહત થઈ શકે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। ડભોઈથી વાઘોડિયા ઓવરબ્રિજનું કામ ગોજાલી ગામ પાસે આવેલ ચાલુ કર્યું હોય જેના લઈને રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તરસાણાથી કરાલી ડાયવર્ઝનમાં આવતા ગામો રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। મોટી જગ્યાઓમાં ખાડા પડી ગયા છે તો ક્યાં ડામર અને ક્યાં કાંકરીઓ ઉખડી ગઈ છે જેને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તરસાણા મોરપુરા પ્રયાગપુરા કરાલીપુરા અને ગામમાંથી પસાર થવાનો રસ્તો સિંગલ પટ્ટી હોય જેને લઈને વાહન ચાલકોને ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે જેને લઈને લાગતા વળગતા અધિકારીઓએ ખાડા ભોવા ડામર કપચી નીકળી ગઈ છે તે વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, મહેસાણા।